જામનગર શહેરમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે। 37 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। હાલમાં તેઓએ હોમ આઇસોલેટેડ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હિસ્ટ્રી સાથે સંપર્કમાં આવેલાની પણ મેડિકલ તપાસ કરાશે। હાલ લોકોમાં કોઈ પણ પ્રકારનો ભય ન ફેલાય તેની તકેદારી રાખવામાં અને સાવચેતી રાખવામાં આવી રહી છે। તેમજ આ સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। ડૉક્ટર પલક ગણાત્રા અત્યારે ઇન્ચાર્જ એમઓએ છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલ જે કોરોના કોવિડ પોઝિટિવ કેસ આવેલો છે તે અંગે આજે ખાસ બધા આપણા જામનગરના લોકોને અપીલ છે કે કોઈ ડરવાની જરૂર નથી। તકેદારીના પગલાં રૂપે આપણે માસ્ક કે કંઈ પણ કોઈ સિમ્ટમ્સ જણાય તો આ નજીકના આરોગ્ય કેન્દ્ર પર આપણું જીજી હોસ્પિટલ ગમે તે સંપર્ક કરી શકો છો। આ દર્દીની આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિઝિટ પણ થઈ ચૂકી છે અને દર્દી એકદમ સ્વસ્થ છે। હાલ કોઈ કોમ્પ્લિકેશન્સ કે કંઈ ચિંતા જેવું નથી। હોમ આઇસોલેશનમાં રખાયેલા છે અને આગળ કંઈ પણ જરૂર હશે તો આપણી ટીમ બધી સતત ધ્યાનમાં જ રાખીએ અને કામ ચાલુ જ છે। કોરોના સંદર્ભે આપણા બધા જ મેડિકલ ઓફિસર્સ, બધા લેબ ટેકનિશિયન્સ બધાને જ ઓલરેડી એક મીટિંગ કરી અને બધાને કોઈ પણ એવા સિમ્ટમ્સ જણાય જેવા કે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ, જે આપણે બધાને ખ્યાલ જ છે। તેવા કોઈ દર્દીઓ આવે તો ખાસ જરૂર લાગે તો એમના સેમ્પલ કલેક્શન કરી જીજી હોસ્પિટલ ખાતે મોકલાવી શકાશે અને કંઈ ડરવા જેવું નથી હાલ। પણ આપણે ખાસ જે સગર્ભાઓ છે, મોટી ઉંમરના છે, જેમને અન્ય બીમારી ડાયાબિટીસ હોય કે એ લોકો સાવચેતીના પગલાં રૂપે બહુ વધારે જે ઝોનમાં અત્યારે ફેલાતું હોય તેવામાં ટ્રાવેલ કરવાનું ટાળી શકે તો એ સારું રહેશે।